હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો આજે પણ છે ને સાંજે છે એક બ્લોગ ચાલુ કર્યો છે. જો વાગી ગયા છે 6:11 જેવું થઈ ગયું છે અને ત્યારે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. કેમ કે સવારે થોડું ઘણું કામ હતું તો કંઈ થયું જ ને, અને બહારનું પણ થોડું કામ હતું તો એના માટે પણ હું બહાર ગઈ હતી તો વ્લોગનું સ્ટાર્ટિંગ જ ના થયું. તો કીધું ચાલો હવે આપણે ફાઇનલ વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઈએ. અને ભલે લેટ તો લેટ પણ વ્લોગ શું કહેવાય વિડીયો ઉતરે છે ને એ મેઇન છે. કેમ કે કોક વાર તો એવું થાય કે સાંજ પડી જાય ને તો પણ ટાઈમ જ ના મળે શૂટ કરવાનો, તો પછી કોક વાર રહી જતું હોય છે, બધા વેઇટ કરતા હોય છે. તો કીધું આપણે રેગ્યુલર રહેવાનું જ. તો ચાલો, જો મસ્ત એવી રેડી થઈ ગઈ છું અને તમારા માટે બધા માટે એક સરપ્રાઈઝ છે એ કે અમે લોકો જઈએ છીએ જામનગર. કેમ કે સેટરડે સન્ડે છે તો કીધું ચાલો આપણે જામનગર જઈ આવીએ. અને શું કહેવાય, અમે આવી ગયા ને 1 મહિનો થઈ ગયો, મહિના દિવસથી અમે લોકો જામનગર ગયા જ નથી. તો કીધું ચાલો હવે આપણે જઈ આવીએ અને બધાને મળી આવીએ. તો ફાઇનલી હવે તમને બધાને બા, દાદા, મમ્મી, પપ્પા બધા જોવા મળશે. તો તમને બધાય પણ એક્સાઇટેડ છો ને? આજે તો ફાઇનલી જોવા મળી જશે તમને બધાને. 1 મહિનો થઈ ગયો કોઈ બ્લોગમાં આવ્યા જ નથી. કેમ કે બા અને દાદાની મસ્તી ને જોક્સ ને બધા ચાલુ જ હોય તો મજા જ આવતી એમ. તો હવે તો અમે રાજકોટ આવી ગયા તો એટલું બધું કોઈ હજી અહીંયા આવતું નથી. કેમ કે શિયાળો છે એટલે ઠંડીના લીધે બા દાદા એમ કે અમને અડપ ન થાય. તો કીધું કાંઈ વાંધો નહીં, તમે લોકો જ્યારે તમે થોડો ઘણો શિયાળો ઓછો થઈ જાય ને ત્યારે આવજો. ચાલો, તો જો સ્મિત પણ ઓફિસેથી નીકળી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ હતી. ચાલો, તો હું અચાનક જ બ્લોગ સ્ટોપ થઈ ગયો કેમ કે કોલ આવી ગયો હતો. અને જો બેગ પણ રેડી થઈ ગયું છે મસ્ત એવું જોરિયાર. અને આપણે સ્પેશિયલી બધું લઈ જઈએ છીએ, ખરડિયા અને ખજૂર પાક ને બધું. મેં ખજૂર પાક બનાવ્યો હતો હમણાં, પણ તમને લોકોને વિડીયોમાં બતાવતા રહી ગયું. તો કાંઈ વાંધો નહીં, કીધું બધાને ખજૂર પાકની રેસીપી તો આવડતી જ હોય એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, જો છતાં પણ તમને લોકોને હોય તો કહેજો, તો આપણે ફરીથી પાછા બનાવશું અને તમને રેસીપી આપી દઈશું. અને સાથે સાથે મસ્ત એવા આપણે જય સિયા રામના અડદિયા લઈ લીધા છે. તો બા અને દાદાને તો મોજે મોજ, પપ્પાને આહા મજા જ આવી જશે. ચાલો, તો હવે આપણે મળીએ કેમ કે સ્મિત આવે જ છે અને લેટ થાય છે થોડુંક. તો આપણે હમણાં થોડી વાર પછી આપણે પાછા મળીએ. ઓકે, ચાલો. તો ફાઇનલી હવે અમે લોકો ઘરેથી નીકળી ગયા હતા અને રસ્તામાં જો મસ્ત એવું વાતાવરણ હતું અને એકદમ ઠંડી ઠંડી હતી. અને અમે લોકો પહોંચી ગયા હતા માધાપર અને 7:06 થઈ ગઈ હતી, પણ બસ હજી આવી નહોતી કેમ કે બસ થોડીક લેટ હતી. હા, બસનું ખબર નહીં કંઈ હમણાંથી નક્કી જ નથી હોતું. કોઈક વાર લેટ હોય તો કોઈક વાર વહેલી આવી જાય છે, એટલે આપણે વહેલું જ આવી જવું પડે. અને જો અહીંયા સ્મિત થઈને મસ્ત વાત કરે છે, કોક વારે ખબર નહીં કોકનો કોલ હશે ઇમ્પોર્ટન્ટ. અને પછી અમે લોકો ફાઇનલી બસમાં બેસી ગયા હતા અને બસ પણ મસ્ત એકદમ હતી, કમ્ફર્ટેબલ. અને જો આખું બ્લુ એકદમ જોરદાર હતું, એટલે સફરની એને બહુ મજા જ આવી ગઈ. ને જો અમે લોકો હજી તો રાજકોટની બહારે નીકળ્યા હતા અને વચ્ચે પહોંચી ગયા હતા પડોદરી પાસે. તો જો અહીંયા મસ્ત એવું જો અત્યારે સંક્રાંતની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. જો કેટલા બધા બલૂન્સ પેલા જે આવે ને રમકડાના છોકરા માટે હતા, જો મસ્ત મસ્ત એકદમ કેટલા ક્યુટ. મને તો બહુ ગમે આ. અને પછી અમે લોકો ફાઇનલી હવે જો જામનગરમાં એન્ટર થઈ ગયા હતા. તે જામનગરનો જે સૌથી એન્ટ્રન્સ છે ને એ આ છે. અને હવે આવી ગયું હતું લેક. કેટલા મહિના દિવસ પછી તમને બધાને લેક બતાવું છું. અને વાગી ગયા હતા 9:05 થઈ ગઈ હતી. અને હવે અમે લોકો ફાઇનલી ઘરે જતા હતા. અને જો રસ્તામાં પણ એટલો બધો કોઈ ટ્રાફિક હતો નહીં, તો મજા આવી ઘરે જઈ. ચાલો, તો હવે આપણે બધાને મળીએ. સારું ને? તો ભલે. કેમ છે મારી દીકરા? વિડીયો નથી લેવાનો. જો અહીંયા આવીને સૌથી પહેલાં જ સ્મિત ભગવાનને પગે લાગે છે કેમ કે મસ્ત નવી જોબ મળી ગઈ. અને પછી ચાલો હવે અમે લોકો જમવા માટે ઉપર જઈએ. તો જમવાનું રેડી જ હતું. જો ફ્રૂટ સલાડ છે, સૂકી ભાજી છે
અને પાપડ અને પૂરી. આહા, બહુ મજા જ આવી ગઈ. જો સ્મિતને તો જલસા પડી ગયા ફ્રૂટ સલાડ હોય એટલે. અને પછી અમે લોકો બધાએ બેઠા હતા, વાતુચીતું કરતા હતા. અને પછી પપ્પા ફાઇનલી સુવા માટે વહી ગયા અને અમારે લોકોને બહાર જવાનું હતું તો અમે લોકો બહાર જવા માટે નીકળી ગયા. તો જુઓ, આ લોકોને પણ તમે ઘણા ટાઈમે મળતા હશો, વિશ્વા અને કરણ. અમે પહોંચી ગયા હતા ઓવન્સ એન્ડ પ્લેટર્સમાં. ચાલો તો કીધું એકાદા મસ્ત એવા કાફેમાં જઈને બેસીએ ત્યાં તો મજા આવશે. તો અમે લોકો ઓવન્સ એન્ડ પ્લેટર્સમાં આવી ગયા હતા. ચાલો તો હું તમને ત્યાંનું મસ્ત એવું એમ્બિયન્સને બતાવું. આની પહેલાં પણ એકવાર આપણે અહીંયા આવેલા છીએ. જો તમે જે ન્યૂ સબસ્ક્રાઈબર હોય ને એ લોકોએ નહીં જોયું હોય તો મેં કીધું ચાલો એમને પણ બધાને મસ્ત એવું અહીંયાનું બતાવી દઉં એમ્બિયન્સ. જો તો આ સૌથી પહેલાં એન્ટ્રન્સ છે. તો એ નીચે જ એના ઓનર બેઠા હતા, એ લોકો કે ઉપર જાઓ, ઉપર મજા આવશે. તો કીધું ચાલો હવે અમે લોકો ઉપર જઈએ છીએ. તો ફાઇનલી હવે ઉપર જતા હતા અને સ્મિત કે દે હવે હું વ્લોગ કરું, કેમ કે હું જ કરતી હોય ને તો પછી હું તો વ્લોગમાં આવું જ નહીં, બહુ ઓછી આવું, બીજા બધા જ આવતા હોય. તો કીધું ચાલો કાંઈ વાંધો નહીં. તો સ્મિતે વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધો અને ફાઇનલી હવે અમે લોકો ઉપર પહોંચી ગયા હતા. અને જો ત્યાંનું એકદમ જોરદાર એવું એમ્બિયન્સ. જો અહીંયા ખબર નહીં કંઈક વાતચીત હાલતી હતી તો કોક મળી ગયું હતું એના કરણના કોક ફ્રેન્ડ ને એ લોકો હતા. તો પછી કરણ એમની સાથે વાતુચીતો કરવા માટે વહી ગયા. અને જોઈ લ્યો અમે મસ્ત અહીંયા ઉપર આવી ગયા હતા કાફેમાં અને જોઈ લ્યો ત્યાંનું એમ્બિયન્સ જોઈ લ્યો. મસ્ત આખું આમ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું હતું ને એ રીતનું છે. જો બધું આ એક સાઈડ બધા ઝૂલા ને એ પણ હતું. તો બહુ સરસ એવું એમ્બિયન્સ છે અને લાઇટિંગ પણ એનું એકદમ જોરદાર છે. આમ કાફેની વાઇબ છે ને જોરદાર છે. તો કીધું ચાલો હવે આપણે બેસી જઈએ અહીંયા. અને કરણ તો નીચે હતા તો એ એના ફ્રેન્ડ સાથે વાતો કરતા હતા અને અમે લોકો બેસી ગયા. પછી જો અહીંયા મસ્ત એવું આપણને મિરર મળી ગયો તો મેં કીધું ચાલો બધાને મસ્ત આવી રીતના બતાવી દઉં. તો પછી આવી ગયા અમે ફાઇનલી. કરણ પણ આવી ગયા અને પછી બધા બેઠા હતા અને વાતોના વડા ચાલતા જો અહીંયા, કેમ કે કેટલા ટાઈમ પછી મળ્યા ને હે તો પછી બધાએ વાતો કેટલી બધી ભેગી થઈ ગઈ હોય. તો બધાએ મસ્ત એવા વાતો કરતા હતા અને અમુક ખબર નહીં કંઈક સિરિયસલી ટોપિક હાલતો હતો. જો તો બધા એકદમ આમ ધ્યાનથી સાંભળતા હતા. અને ફાઇનલી અમે લોકોએ કાફેમાં મગાવી લીધું હતું પનીર પ્લેટર. જો એકદમ મસ્ત છે, ત્યાં તમે લોકો જાઓ તો આ ચોક્કસ ટ્રાય કરજો. અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા બહાર. જો બધાએ મસ્ત વોક કરતાં કરતાં ગાડી પાસે જતા હતા. અને આ આવી ગયું છે જે 7 રસ્તા પાસેનું જે નવું સર્કલ બન્યું છે ને એ તો એ પણ એકદમ જોરદાર હતું, મસ્ત બન્યું હતું. અને વાગી ગયા હતા કમસે કમ જો 12 વાગી ગયા હતા. અને જો ત્યાં કૂતરા આવી ગયા હતા તો મારું બંધ થઈ ગયું તો 12 ને 1 થઈ ગઈ ને. ચાલો તો જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.